EOWની તપાસમાં ખુલાસો થયો છે કે આ બંટી બબલીએ 2021થી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપી સોરીન પટેલ ક્રેડિટ કાર્ડનું કામ કરતો હતો અને ત્યારબાદ એન્જલ ફિટનેક નામની કંપની શરૂ કરી હતી, જેમાં સોરીન અને તેની પત્ની અક્ષિતા ડાયરેક્ટર હતા. આરોપીઓ ગ્રાહકોને રોકાણ કરવા ટેલિફોન કરીને માહિતી આપતા હતા. 10% ઊંચું વ્યાજ અને રૂપિયાનું રોકાણ નહીં કરવાની લાલચમાં લોકો પોતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડ આરોપીઓને આપતા હતા, જેના દ્વારા તેઓ ક્રેડિટ કાર્ડ મેળવતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા. ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં, તો અમુક લોકોના બેંક એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડમાંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી. આ તમામ રૂપિયો પોતે દુબઈના ધંધામાં રોકતો હોવાનું રોકાણકારોને જણાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સોરીન અને અક્ષિતા દ્વારા આચરેલ કૌભાંડમાં અંદાજિત 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્ની 3 વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી 2024માં તેઓ અમદાવાદ છોડી નાસી ગયા હતા. બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા અને ત્યારે સોરીન કાર ડ્રાઇવિંગ કરતો હતો, તેમજ પત્ની અક્ષિતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું ખુલ્યું છે. આ છેતરપિંડીને લઈને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી. EOWની ટીમે પંજાબથી આ ઠગ દંપતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ એક ગુનો દાખલ થવા પામેલ છે. જે ગુનાની એમો એવા પ્રકારની છે કે આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે તે સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે. આ બંને જણાએ એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી. બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ.